ધંધો બહુ સારો આવે છે, ઘણા બધા લોકોને એવરેજ આવે છે, ઘણા બધા લોકોને બિલકુલ નથી આવતો. આ દરેક લોકોએ છે ને આત્મમંથન કરવાની જરૂર છે. મારો ધંધો સારો આવી રહ્યો છે તો કેમ આવી રહ્યો છે, હું કઈ કઈ એક્ટિવિટી કરું છું, લખો. એવરેજ આવે છે તો એવરેજ કેમ આવે છે, નથી આવતો તો નથી કેમ આવતો, ભાઈ એનું એનાલિસિસ કરો. પણ લોકો છે ને રિયલી એનાલિસિસ કરવા તૈયાર જ નથી. તમારો ધંધો ટોપ પર લઈ જવો હોય ને, ખરેખર એકલા બેસો, 4 કલાક માટે 5 કલાક માટે નોટ પેન લઈને બેસો, મારો ધંધો થતો નથી તો નથી થતો એના કારણો શું છે, લખો. અને થાય છે તો બી લખો, કેમ કેમ થાય છે, હું શું શું એક્ટિવિટી કરું છું એટલે થાય છે. મિત્રો, ખરેખર દરેક લોકોએ એનાલિસિસ કરવાની જરૂર છે. જેને માય લાઈફસ્ટાઈલ પર ટોપ પર જવું છે, જેને નથી જવું એ તો નખરા જ કરવાનો. હલો, પણ જેને ખરેખર ટોપ પર જવું છે, માય સેલ્ફ એસેસમેન્ટ કરવું પડશે, આત્મમંથન કરવું પડશે. આ ધંધો વધારવા માટે શું કરવાનું છે? 50% જોઈનિંગ પર ફોકસ કરો, 50% રિટેલિંગ રિપોર્ટ પર ફોકસ કરો. તમે ખાલી ને ખાલી ન્યૂ જોઈનિંગ પર ફોકસ કરો, ખાલી ને ખાલી જોઈનિંગ, ખતરામાં છો. ખાલી ને ખાલી રિટેલિંગ કરો છો, ભાઈ ખતરામાં છો. નેટવર્ક માર્કેટિંગની અંદર બેલેન્સ રાખવું પડશે. નવી જોઈનિંગ બી કરવી પડશે, રિટેલિંગ રીપર્ચેઝ બી કરવું પડશે, અને આ જે બેલેન્સ કરશે એ જ કન્ટિન્યુ પૈસા કમાશે. હલો, એક વસ્તુ ઉપર નહીં ઘડી નહીં પડવાનું ભાઈ. રિટેલિંગ તો રિટેલિંગ જ તો ગયો, જોઈનિંગ તો તું ગયો. હલો, બંનેને બેલેન્સ કરવું પડશે. જે બંનેને બેલેન્સ કરશે એનો ધંધો ડે બાય ડે વધશે, બાકી નહીં વધે ભાઈ. અને સૌથી અગત્યનું છે મિત્રો, આ 3 R પછી ચોથો R જે છે રિટેન્શન. જે છે ભાઈ રિટેન્શન એટલે શું? જેટલા બી નવી જોઈનિંગ આવે છે ને એ ટકાવવા પડશે. શું કરવું પડશે? 1 ડે પ્રોગ્રામ કરવો પડશે, 2 ડે પ્રોગ્રામ કરવો પડશે, RTP કરવું પડશે. શોર્ટમાં તમારા જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર